નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન તારીખ 1/3/2025ના રોજ લેવાયેલ એકમ કસોટીનું એકદમ સાચું સોલ્યુશન કરાવીશું। તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરી દેજો અને ચેનલમાં પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જો મિત્રો, આપણે પહેલાં 20 MCQ આપેલા છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જેઓ શાંતિ અને અહિંસાની પૂજારી હતા? તો એમાં જવાબ આવશે મિત્રો સી, મોહનદાસ કરમચંદ ગાંધી। બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ બાબત જૈન ધર્મને લાગુ પડતી નથી? તો એમાં આવશે મિત્રો ડી, જીન। ઓકે। ત્રીજો પ્રશ્ન છે ₹200ની ચલણી નોટ પર બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા કયા સ્થાપત્ય સ્થાન મળ્યું છે? તો એમાં આવશે મિત્રો ત્રીજામાં એ, રાણીની વાવ। ચોથો પ્રશ્ન છે ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈન તીર્થ આવેલું છે? તો એમાં જવાબ આવશે મિત્રો એ, મોઢેરા। પાંચમું છે કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું છે? તો એમાં જવાબ આવશે મિત્રો બી, અરવલ્લી પ્રદેશમાં। ઓકે। પછી છઠ્ઠું છે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો એમાં જવાબ આવશે મિત્રો બી, વર્ધમાન। સાતમો પ્રશ્ન છે છઠ્ઠામાં એ આવશે સિદ્ધાર્થ। સાતમો છે સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? તો એમાં આવશે સી, તથાગત। આઠમું છે બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? તો એમાં આવે છે ધર્મચક્ર પ્રવર્તન। નવમું છે ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી? તેમાં જવાબ આવશે મિત્રો એ, પીપળાના ઝાડ નીચે। દસમો છે બુદ્ધનો અર્થ શું થાય? તેમાં આવશે મિત્રો જ્ઞાની, બી। ઓકે। 11મો છે જૈન ધર્મના છેલ્લા તીર્થંકર કોણ હતા? તો 11માં આવશે સી, મહાવીર સ્વામી। 12મો છે મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? તો એમાં આવશે એ, 11। 13મો પ્રશ્ન વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? તો એમાં આવશે મિત્રો પ્રિયદર્શિની। ઓકે, બી। 14મો મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે કઠોર તપસ્યા કરી હતી? તો 14માં આવશે મિત્રો સી, કોશી। 15મો પ્રશ્ન છે મહાવીર સ્વામી પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા બાદ શું કહેવાયા? તો એમાં આવશે મિત્રો 15માં બી, વર્ધમાન। ઓકે। 16મો છે જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે? તો એમાં જવાબ આવશે સી, જાતક કથાઓ। પછી 17મો મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? તો એમાં આવશે ડી, પાવાપુરી। 18મો નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલ છે? તો એમાં આવશે સી, કુંડગ્રામ અને પાવાપુરી। 19મો મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? તો એમાં આવશે મિત્રો બી, પ્રાકૃત અને અર્ધગામી। 20મો વર્ધમાનના મોટા ભાઈનું નામ શું હતું? તો એમાં આવશે સી, નંદીવર્ધન। ઓકે। હવે મિત્રો આગળ આવી રીતના આપણે જોડકા જોડવાના હતા, જેમાં પહેલું છે રોકીઝ પર્વતમાળા, તો એ ક્યાં આવેલી છે? તો ઉત્તર અમેરિકામાં। બીજું છે હોસ્ટ પર્વત, તો એ ક્યાં આવેલો છે? તો કે ભારતમાં। ત્રીજો છે સીમાં આપેલું છે ફ્યુઝિયામાં, તો એમાં જવાબ આવશે મિત્રો ચોથું, જાપાન। પછી ડીમાં આપેલ છે વિસુવિયસ, તો એ આવશે મિત્રો ઇટાલીમાં। અને ઈમાં આવેલું છે અરવલ્લી, અરવલ્લીમાં આવશે મિત્રો ભારત। ઓકે। અને જે હોસ્ટ પર્વત છે ને એ આવશે ઇટાલીમાં। હવે બીજો છે અખાત, તો અખાતને શું કહેવાય? કે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય એને, તો એમાં બી આવશે। બીજું છે ભૂસીર, તો એને શું કહેવાય? જે ભૂમિ ભાગ 4 બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો, એમાં ચોથું આવશે। ત્રીજો છે ટાપુ, તો એમાં આવશે મિત્રો ચોથું, જે ભૂમિ ભાગ 4 બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલો હોય। ઓકે। ખીણ, તો એને શું કહેવાય? ત્રીજામાં સી, ખીણ આપેલ છે, એમાં પાંચમું તો કે પર્વતોની હારમાળા વચ્ચે આવેલા નીચાવાળો ભાગ। અને સામુદ્રધુની, તો એમાં આવશે મિત્રો એ, પહેલું કે ભૂમિનો લંબાત્મક છેડો જે જળમાર્ગમાં ફેલાયેલો હોય। ઓકે। પછી ત્રીજું છે ગેડ પર્વત, તો એને કહેવાશે મિત્રો ફ્યુઝિયામા પર્વત। બીજું છે ખંડ પર્વત, તો એને કહેવાશે સાતપુડા પર્વત। ત્રીજું છે જ્વાળામુખી પર્વત, તો એમાં જવાબ આવશે બીજો, એન્ડીઝ પર્વતમાળા। અને બીજો છે ડીમાં છે અવશિષ્ટ પર્વત, તો એમાં જવાબ આવશે મિત્રો ત્રીજો, નીલગિરી પર્વત। ઓકે।
તો મિત્રો આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી. તો આશા રાખું છું મિત્રો વિડીયો ઉપયોગી બન્યો હશે. તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરી દો, તમારા બીજા મિત્રોને શેર કરી દો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.